માણસને આજની તો 5 વર્ષે 25 વર્ષે ગામડે આવવું જ પડે. નહીં સારી હવા મળે, નહીં સારું ખાવાનું મળે, નહીં સારું પાણી મળે. આજ તમને એમ કહું કે તમે આટલા સિટીમાં આવડા ઘર છે, બરોબર છે, જે સંડાસ બાથરૂમ જે કાંઈ છે એ બધું ન્યા જ છે ને અંદર જ, એનું પાણી ફિલ્ટર થઈને બધા પીએ છે. મને તો એવું લાગે બેન, બરોબર. હમણાં જ મેં મારા જૂના મકાન હતા વેચ્યા. મેં તો આપણે વાડીયા એકલાસ મકાન બનાવી લઈ, 4 રૂમ અને રહેવાનું. તો કે અરે કાંઈ ન્યા રહેવાય કે શું કે, અમે તો વંથલીમાં રહી, ભાઈ કે ન્યા રહેવાય વાડી. અરે મેં કીધું વાડીની જે મજા છે સાંજે શેર લોહી ચડે એ છે. તમે સવારમાં ઉઠીને ગાય માતાને પગે લાગીએ, મા ધરતીને પગે લાગીએ, આપણો રોટલો છે. પણ માણસની માનવતા રહી નથી હવે કોઈનામાં. કોઈને જીવ પ્રત્યે દયા નથી કોઈનામાં કોઈને. આજ બધાને પૈસાની જ લાગી છે. ખોટું કરો ગમે એ કરો, પૈસા જોઈશ, પૈસા હી પૈસા હો ગયા. બાકી કોઈના માણસને બીજું કાંઈ છે જ નહીં. બાકી સાચી મજા ગામડામાં છે ને, શાંતિ છે હાવ. અને એ છે તમે બેન અહીંયા અટણ આવ્યો ને તો મને એમ થાય કાલો મને ચા પાવ તમે, બરોબર. સિટીમાં કોઈની ઘરે ગયો કોઈ પૂછતા નથી તમે મારા હગા છો કે હું છો, હું આવ્યા હું નહીં. હા, દરવાજા નથી ખોલતા, પેક જ હોય બધાના. એટલે આવું છે બેન.